મહત્વના સમાચાર મળી રહ્યા છે। આણંદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર આણંદ નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો છે। સુરતથી કચ્છ તરફ જઈ રહેલ ટ્રકનું આણંદ નજીક ટાયર ફાટતા ટ્રક હાઈવેના ડિવાઈડર પર ચડી જતા પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો છે। અકસ્માતને પગલે હાઈવે પરના હોર્ડિંગ બોર્ડ તૂટી પડ્યું હતું। અકસ્માતમાં સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો છે। ઘટનાને પગલે થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો। ઘટનાની જાણ હાઈવે પેટ્રોલિંગની ટીમને થતાં હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। થયેલા ટ્રાફિકને એક તરફ હળવું કરવામાં આવ્યું હતું। જોકે એક તરફનો માર્ગ બંધ થઈ જતાં હાઈવે પેટ્રોલિંગની ટીમ દ્વારા તુરંત જ ક્રેનને બોલાવવામાં આવી હતી। જે ક્રેનની મદદથી જે હોર્ડિંગ બોર્ડ તૂટી જવા પામ્યું હતું તેને એક તરફ ખસેડવામાં આવ્યું હતું, તેમજ રોડ પર પલટી ખાઈ ગયેલા ટ્રકને પણ એક તરફ ખસેડવાની તજવીજ હાઈવે પેટ્રોલિંગની ટીમ દ્વારા કરવામાં આવી છે। જોકે આ અકસ્માતમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો છે। નેશનલ હાઈવે નંબર 48 ઉપર આણંદ નજીક વહેલી સવારે અકસ્માતની ઘટના બનવા પામી છે। હોટલ ફાઉન્ટેન નજીક આ અકસ્માતની ઘટના બનવા પામી છે।